પાટણના નાગરિકો અને મુસાફરોને અસહ્ય ગરમીની સિઝનમાં મોટી રાહત આપવા માટે પાટણ નગરપાલિકા અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી સંયુક્ત પગલું ભરવામાં આવ્યું છે. પાટણના વ્યસ્ત એવા પદ્મનાથ ચોકડી વિસ્તારમાં નવનિર્મિત પુલ બસ સ્ટોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અદ્યતન બસ સ્ટોપનું લોકાર્પણ પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના વરદ હસ્તે રિબિન કાપીને વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં જાહેર પરિવહનની રાહ જોઈને ઊભા રહેતા મુસાફરોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. નાગરિકોને આ તકલીફને સમજીને ગરમીની અસર ઘટાડવા અને વધુ આરામદાયક જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ વિશેષ ફૂલ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે. પાટણના વિકાસ અને જનસુવિધામાં એક નવું મોરપીંછ ઉમેરાયું છે. નગરપાલિકા હંમેશા નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને તૈયાર કરાયેલું આ પુલ બસ સ્ટોપ મુસાફરોને કાળઝાળ ગરમીમાં શીતળતા અને આરામ આપશે, જે પાટણ માટે એક ગૌરવપૂર્ણ બાબત હોવાનું પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું. આ ગરિમાપૂર્ણ લોકાર્પણ પ્રસંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ બંનેના કોર્પોરેટર પક્ષ ભેદ ભૂલીને હાજરી આપી હતી. શહેરના આ પ્રકારની આધુનિક અને રાહત આપતી સુવિધા શરૂ થતાં જ સ્થાનિક મુસાફરો અને નાગરિકોમાં ભારે આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.